હવે જસવંતભાઈ તમારા ખેતર છે ઘઉંનું, કયા ઘઉં છે આ? તમારું લોકવન સાહેબ. લોકવન. હવે આ લોકવનમાં આપણે પહેલા પણ શૂટિંગ કર્યું હતું અને મૂળિયા દેખાડ્યા હતા, પટ વગરના અને પટ વાળા. ઓકે. હવે આજે આપણે શૂટિંગ કરીએ છીએ એ ઘઉં હવે મોટા થઈ ગયા છે, કંટી આવી ગઈ છે. હા, કંટી આવી ગઈ છે. હવે તમારા બે હાથમાં બે છોડ છે, બે કંટી છે, સેમ સાઈઝ છે. હવે મને કહો કે આ કંટી ને આ કંટીમાં ફરક શું છે? બહુ ડિફરન્ટ છે, જરાક સાથે રાખો. હા, ડિફરન્ટ છે. શું ફરક છે આમાં? એવું છે કે જે પટ વગર અને દવા નથી છાંટી એ કયા? તે કંઠિયા. ઓકે, બરો. હવે દવા નથી છાંટી એ કંટિયા આ રહી. એમાં આપણે જોઈએ છે તો દાણા નાના છે, દાણા નાના છે, અને જ્યાં દવા છાંટી અને પટ આપીને રોપ્યા એ દાણા મોટા છે, ભરાવદાર છે. બરાબર. આ કંટીને સાથે રાખો તો આપણે જોઈએ ફરક કે દવા નથી છાંટી અને છાંટીમાં ફરક શું છે. તો આપણે બતાવીએ છીએ કમસે કમ 4 થી 5 દાણા વધારે છે પેલી કંટી કરતા. હા, અને દાણા જાડા ને મોટા છે. જરા આ નાના દાણા દેખાય કારણ કે આમાં પટ આપ્યો નથી અને આમાં પટ આપ્યો છે. તો તમને અમે દવા આપી હતી ત્યારે તમે શંકા કરતા હતા. હા, શંકા તો કરતા હતા કે બધું કેવું પાકશે એમ. હા, કે આ દવા વાળા તો આવું બહુ બોલતા હોય, બહુ બધા દવા વાળા આવતા હોય. તો હવે તમને અમારી દવા પર શું તમારો અભિપ્રાય? બિલકુલ જોરદાર. દોડું અનાજ પાકશે. દોડું અનાજ પાકશે. બરાબર. તો તમે આ દવાનો કેટલા છંટકાવ કર્યા? અમે 4 છંટકાવ કર્યા. 4 છંટકાવ કર્યા. તો આ રહ્યું દૂધ અને આ છે પાણી. હા, સાથે રાખો તો કંટી અમારી લાંબી દેખાય, ભરાવદાર દેખાય અને દાણા મોટા દેખાય, જ્યારે આમાં દાણા નાના દેખાય. બરાબર છે. સેમ જગ્યા પર ઓરેલા, સેમ જગ્યા પર રોપેલા, અને દવા ખાલી નથી છાંટી અને અહીંયા દવા છાંટી તો ભરાવદાર ઘઉં અમે તમને આપીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમે પણ જસવંતભાઈની જેમ અમારી બાયોફિટ દવા વાપરો. હવે તમે મગ રોપવાના છો, સોયાબીન્સ રોપવાના છો, અમારી દવાનો વપરાશ કરો. અમે તમને ગેરંટી સાથે દોડો પાક આપશો. તમારો મોબાઈલ નંબર જરા બોલશો પાછા? 94 090 86 312.